સારું બ્રેકઆઉટ આપણે અહીંયા જોઈ રહ્યા છે। 1% વધુની ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે। 3 સપ્તાહથી શેરમાં હાયર હાઈ હાયર લોઝ અહીંયાથી બનતા જોયા છે આપણે, અને નવા શિખર પર કિંમતો પહોંચતી જોવા મળી હતી। કઈ રીતે જોઈ રહ્યા છો હિતાચી એનર્જી, અને શું વ્યૂ આ લેવલ્સ પર? પાવર ઇન્ડિયા જે હવે હિટાચી એટલે પેલા હિટાચી હતું, હવે પાવર ઇન્ડિયાને રીતે આપણે જોઈ રહ્યા છે ને એક ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ હતું લાસ્ટ 2 વીક પહેલા, અને ત્યાંથી બહુ જ સારી રેલી આપણે જોઈ। અરાઉન્ડ 25,000ની આસપાસનો બ્રેકઆઉટ હતો, હવે 30,000 થઈ ગયો છે। હાવેવર અગર તમે જુઓ તો સ્ટાર્ટિંગ ઓફ ધ યર 2026ના સ્ટાર્ટિંગ ઓફ ધ યરથી 16,000નો ભાવ હતો, અને ત્યાંથી 30,000 ઓલમોસ્ટ ડબલ થયો છે, અને વિચ ઇઝ અ વેરી ગુડ રેલી ઇન 4 to 5 months। હવે આખી જે આ રેલી છે એ મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે। ઓફકોર્સ મીડિયમ ટર્મ લોંગ ટર્મ મારો વ્યૂ પોઝિટિવ છે। હાવેવર થોડું ઘણું કુલ ઓફ હેલ્ધી રહેશે સ્ટોક માટે, અને નીચેમાં 28,000 અને નીચેમાં 26,000 આ બે લેવલ્સ છે જે બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે, અને મને લાગે છે કે અગર ઈ લેવલ્સ પર પાછું આ સ્ટોક મળે છે તો ડેફિનેટલી એક રી એન્ટ્રી કરાય આ સ્ટોક પર। પણ શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે મે બી એક પ્રોફિટ બુકિંગ ઓપોર્ચ્યુનિટી છે હવે આ લેવલ્સ પર। મીડિયમ ટર્મ જે પોઝિશન પર છે, મને લાગે છે કે એ હોલ્ડ ઓન કરીને રાખી ઉપરમાં। હજી પણ મારા મીડિયમ ટર્મના ટાર્ગેટ 31,000 31,500ના ટાર્ગેટ છે, એટલે હજી પણ ઉપર જવાના બહુ સારા લેવલ્સ છે। નીચેમાં અગર મળે છે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી ફોર ઇન્વેસ્ટર્સ, કેમ કે ક્વોલિટી સ્ટોક્સ છે, અને મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે। લોંગ ટર્મનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ રહેશે। ઓકે, તો વ્યૂ અહીંયા હિતાચી એનર્જી માટે બનતો દેખાઈ રહ્યો છે। ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે। 31,500 સુધીના લેવલ્સ અને 31,000 સુધીના લેવલ્સ આપણને હિતાચી એનર્જી બતાવી શકે છે, તો અહીંયા વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે। બીજું એક કાઉન્ટર